ખાસ કરીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ અવારનવાર એસસી એસટીના વિદ્યાર્થીઓના જે અધિકારો છે તે છીનવવાનો હંમેશા પ્રયત્નશીલ હોય છે। ત્યારે એક અધિકાર જે પોસ્ટ મેટ્રિકની ભારત સરકારની જે સ્કોલરશિપની યોજના છે તેમાં નવો એક પરિપત્ર કર્યો છે કે ભાઈ જે કોલેજ અથવા તો યુનિવર્સિટી પાસે નેક અથવા ડી એક જે સર્ટિફિકેટ આવે છે એક્રેડિટેશનનું સર્ટિફિકેટ જો નહીં હોય તો એ કોલેજોને જે એસસી એસટીના વિદ્યાર્થીઓ છે તેને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનો લાભ નહીં મળે। તો ખાસ કરીને અમારું એક માનવું છે રાજકોટના સમાજ કલ્યાણ વિભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ પત્ર કર્યો છે કે ભાઈ જે તમારી સંલગ્ન કોલેજો છે તેમાં નેક નહીં હોય તો તેને એસસી એસટીના જે વિદ્યાર્થીઓ છે તેને સ્કોલરશિપ મળવા પાત્ર નહીં રહે એવો એક પરિપત્ર કર્યો છે। ક્યાંક ને ક્યાંક આવા કોઈ નેકના બાનેથી કોઈ વિદ્યાર્થીઓને ભણતા અટકાવી ના શકાય, તેના એજ્યુકેશનથી વંચિત ના રાખી શકાય એવું અમારે સરકારને કહેવાનું છે। જે પરિપત્ર કર્યો છે એ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચી લેવામાં આવે, કેમ કે આપણે જાણી શકીએ કે જે ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ છે કે પોતે ક્યાંક ગવર્મેન્ટમાં તેમનો એડમિશનમાં વારો નથી આવતો અને આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં તેને આ સ્કોલરશિપના આધારે એડમિશન લેવું પડતું હોય છે અને પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો પડતો હોય છે। પણ જો આ સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવશે તો હજારો લાખો જે એસસી એસટીના વિદ્યાર્થીઓ છે તે શિક્ષણથી વંચિત રહેશે। અને અમારું તો એક જ કહેવાનું છે કે આ નેકની તમામ બાબતો એ સરકાર અને યુનિવર્સિટીને ચેક કરવાની બાબતો છે। કોઈ વિદ્યાર્થી કોલેજમાં એડમિશન લેવા જાય તો એ ચેક નથી કરતો, તો અમારું કહેવાનું છે કે જેની પાસે નેક નથી તેને તમે માન્યતાઓ રદ કરી દો ને, એ તો તમારા હાથમાં છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એટલી કોલેજોમાંથી માત્ર 3-4 કોલેજો એવી છે કે એની પાસે નેક અને ડી ક્રેડિટેશન સર્ટિફિકેટ છે। તો આપણું એક માનવું છે કે અમારું એક માનવું છે કે આ ગુજરાત સરકારે જે આ પરિપત્ર કર્યો છે તાત્કાલિક રદ કરવામાં આવે અને જે નિયમો છે એ મુજબ જ સ્કોલરશિપ આપવામાં આવે એવી અમારી એક માંગ છે।